ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ભાવનગર જિલ્લાનું 84.61% પરિણામ જાહેર થયું છે. સરદારનગર ગુરુકુળની એક દીકરી અને એક દીકરાએ રાજ્ય કક્ષાએ બાજી મારી છે. ગુજરાતના ટોપર્સમાં નંદની મકવાણા અને સૂર્યદીપસિંહ વાળા સ્થાન પામ્યા છે. નંદની મકવાણાએ 4 વિષયોમાં પૂરેપૂરા 100 ગુણ મેળવ્યા હોવાથી ગુજરાતમાં પ્રથમ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં ભાવનગર જિલ્લાનું પરિણામ 84.61% જાહેર થયું છે. ભાવનગર જિલ્લામાં કુલ નોંધાયેલ 27,067 વિદ્યાર્થીઓ પૈકી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જાહેર થયેલા પરિણામમાં A1 ગ્રેડ સાથે 575 અને A2 ગ્રેડ સાથે 4,049 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે B1 ગ્રેડમાં 5,127 અને B2 ગ્રેડમાં 5,572 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ભાવનગરના 2 વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ટોપર્સની યાદીમાં સામેલ થયા છે. ભાવનગરના સરદારનગર ગુરુકુળની વિદ્યાર્થીની નંદની મકવાણા 99.99% સાથે 99% સાથે જિલ્લામાં અગ્રેસર રહી છે. જ્યારે સૂર્યદીપસિંહ વાળા 99.99% સાથે 98% મેળવીને શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તે કઉ પર જવા દે થોડું. ઓકે ઓકે યસ યસ. જય સ્વામિનારાયણ. મારું નામ મકવાણા નંદની યોગેશભાઈ છે અને હું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગરમાં અભ્યાસ કરું છું. અને શાળાના સપોર્ટથી અને મહેનતથી મેં આ સફળતા પ્રાપ્ત કરી છે. હા ચાલ ઓકે ઓકે. ગાડી મારું નામ દિલીપસિંહ સહદેવસિંહ વાળા અને હું એક્સ આર્મી મેન છું. હાલ બીએમસીમાં કાર્યરત છું. મારા સન સૂર્યદીપસિંહ વાળા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા સાથે બાલ મંદિરથી જ જોડાયેલા હતા અને અત્યારે 10મામાં એ ખૂબ સારું પરિણામ લાવ્યા છે. એ બદલ હું સ્વામિનારાયણ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્લસ ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર અને એના મમ્મીનો ખૂબ ખૂબ આભાર કે હું તો આર્મીમાં કાર્યરત હતો એટલે હું આપ જાણી શકો કે હું કોઈ રીતે એના ઉપર ધ્યાન આપી શકું તેમ નહોતો, પણ એના મમ્મીએ મેં કીધેલા દરેક બોલનું પાલન કર્યું છે અને એને પૂરેપૂરી સવલત પૂરી પાડી છે. પ્લસ સ્વામિનારાયણ સંસ્થાએ જે ડેઇલી ટેસ્ટો લીધા, વીકલી ટેસ્ટો લીધા અને એની પરિણામ રૂપે મહિને જે વાલી મિટિંગો થતી ત્યાં મારા મિસિસ આવતા અને એનું ગાઈડન્સ કરતા. તો મારા મિસિસે એનું પૂરેપૂરું ધ્યાન આપ્યું છે અને પ્લસ સૂર્યદીપ પૂરેપૂરું રોજનું હોમવર્ક એ પૂરેપૂરું કમ્પ્લીટ કરી લેતા અને ક્યારેય પણ એને ક્યાંય પોતાના મોજ શોખ માટે થઈને અમને જીદ કરી નથી. હંમેશા ભણવા લક્ષિત, હેતુ લક્ષિત કાર્ય કર્યું છે અને બસ મને ખૂબ ખૂબ ગર્વ છે મારા દીકરા ઉપર અને સ્વામિનારાયણ સંસ્થા ઉપર અને મારા વાઇફ ઉપર. રસિક છે ભદ્રેશ સાહેબ. હા ચાલ ઓકે ઓકે. ગાડી ઓકે. નમસ્કાર. મારું નામ સૂર્યદીપસિંહ દિલીપસિંહ વાળા છે અને અત્યારે હું ભાવનગર જિલ્લામાં સરદારનગર વિસ્તારમાં કાર્યરત શિક્ષણની કહી શકાય કે ઉચ્ચતમ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરી રહ્યો છું અને ધોરણ 10નું મારું પરિણામ આજે સવારમાં આવ્યું ત્યારે મનોમન મેં સમગ્ર શાળા પરિવારનો એટલો આભાર માન્યો, ખૂબ જ આભાર માન્યો છે અને ઈશ્વરનો પણ હું આભાર માનું છું કે મને અહીંયા સુધી એમને સફળતા પ્રાપ્ત કરાવી. અને ગુરુકુળની વાત કરીએ તો મારા મત મુજબ આનાથી શ્રેષ્ઠ શાળા મેં ક્યારેય જીવનમાં નથી જોઈ. અહીંયાના શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો ખૂબ ભણાવવાની બાબતમાં જ નહીં, વ્યવહારિક રીતે સંસ્કારની બાબતમાં પણ સપોર્ટ એમનો રહ્યો હતો ખૂબ.
ગમે ત્યારે તમે ડાઉટ ક્લિયર કરી શકો, રાત્રે ફોન કરીને પણ તમે ડાઉટ એમને પૂછી શકો. અને એવું નહીં કે શિક્ષકો ક્લોઝમાં તમને જ્યારે પોતાનો મૂડ ખરાબ હોય ત્યારે તમને સારો હોય ત્યારે જવાબ આપે. ગમે ત્યારે તમે એમને પ્રશ્ન પૂછો તો આમ મિત્રની જેમ તમને સાચો માર્ગદર્શન આપતા અને જવાબ પણ સરખી રીતે આપતા. અને વાલી મિટિંગો દ્વારા પણ આચાર્ય શ્રી મહેન્દ્ર સરે પણ અમને ખૂબ માર્ગદર્શન આપ્યું છે. એટલે જ તે આ બોર્ડની પરીક્ષામાં મારે થોડી ઘણી ભૂલ છે થવાની હતી, એ પણ રહી ગઈ. અને રાઉન્ડ ટેસ્ટનો જે 9 થી 10 રાઉન્ડ ટેસ્ટ અમારી શાળામાં લેવામાં આવ્યા છે, તો એના દ્વારા પણ અમને ખૂબ સફળતા મળવા માટેનું જે પાછળ જે કારણ બની શકે છે.